સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર આરોપી સ્મિતને લઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। તે સમયે સ્મિતે મગરના આંસુ સાર્યા હતા। સુરતના સરથાણા જકાતનાકા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની પુત્રની હત્યા કર્યા બાદ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ 7મી જાન્યુઆરીના રોજ ખાનગી હોસ્પિટલમાં રજા અપાતા પોલીસ અટકાયત કરી હતી। ત્યારબાદ પોલીસ આજે તેને લઈ તેના ઘરે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી, જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો। ગઈ રાત્રે આરોપીને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપતા એને વિધિવત અરેસ્ટ કરેલ છે અને આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે અહીંયા આવેલ છે કે બનાવની એકચ્યુઅલ બનાવ કેવી રીતે બન્યો તે અનુસંધાને એના ઘરે આવેલ છે। હાલ જે પોતે એના પત્નીને જે અગાઉ જે સ્ટોરી બતાવતો તો એ રીતે જ બતાવે છે કે પહેલા પત્નીને મારી, ત્યારબાદ બાળકને અને પછી માતા પિતાને ગંભીર ઈજા પહોંચાડેલ છે આવું જણાવે છે। પણ હજુ બનાવનું સ્પષ્ટ કારણ શું કામ આવું કરેલ છે એ સ્પષ્ટ જણાવતો ન હોય, એકને એક વાત ફરીને કે ઝઘડો આ રીતે જણાવે। બનાવનું સ્પષ્ટ કારણ પણ હજુ બહાર નથી આવ્યું એવું લાગે છે અને ઉપરાંત એના ઘરમાં ઝઘડો સિવાય બીજો શું પ્રશ્ન છે, બીજા કોઈ કારણ છે કે કેમ, એ માટે હવે આરોપીને એરેસ્ટ કરી અને એરેસ્ટ કરેલ છે તો રિમાન્ડની પ્રોસેસ અમે કરી રહ્યા છીએ। ઘટના શું હતી ને હવે અત્યારે આરોપી ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં? ઘટના જે હતી જે 27 તારીખે બનાવ બનેલ એના પત્ની અને માતા પિતાને ઈજા પહોંચાડી અને પત્ની અને બાળકને જે મોત નિપજાવેલ હતું અને એનું કારણ જે બતાવતા પોતે કે હું ગૃહ કંકાસથી થાકી ગયેલો હતો અને પેલા મેં એના અનુસંધાને પત્નીને મારે આગલા દિવસે પણ ઝઘડો થયેલો હતો, ઉપરાંત વારંવાર ઘરમાં પણ ઝઘડા થતા હતા આ બાબતે અને સવારે પણ અત્યારે જણાવે છે કે સવારે પણ અમારે ઝઘડો થયેલો હતો અને એ ગુસ્સામાં આવી અને મેં પત્નીના ગળામાં ચપ્પુ મારી લીધેલું, ત્યારબાદ બાળકના ગળામાં ચપ્પુ મારી દીધી, બેની મોત નિપજાવેલ અને માતા પિતાને પછી ગળાના ભાગે ગંભીર ઈજા કરી અને પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી।